બોલો ગજાનંદ ગણપતિ મહારાજની જય. મિત્રો, આપ સૌનું આપની ચેનલ સનાતની સત્સંગમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું, જેનો મહાત્મ્ય ભાદરવા મહિનામાં વધારે છે. કેમ કે ભાદરવા મહિનામાં રામદેવ પીરના નોરતા હોય છે, તો ત્યારે રામદેવ પીરની કથા અને તેના પરચા સાંભળવાનું અલગ જ મહિમા છે. એ પણ જો તમે ગુરુવાર અને બીજના દિવસે સાંભળો તો એનો મહાત્મ્ય વધારે હોય છે. તો આજે આપણે રામદેવ પીરના આખ્યાન વિશે વાત કરીશું. તો તેમાં આપણે સાંભળશું ભાટી હરજીનો પરચો. રામદેવજીએ સાધુ રૂપે ભાટી હરજીને આપેલા વચન પ્રમાણે ભાદરવામાં એક જ સ્વરૂપે ઘોડે સવાર થઈ ભાટી હરજીને ફરીવાર મળ્યા. બકરા ચારતા ભાટી હરજીએ ચમત્કારી સાધુને જોતા તે તુરત સામે આવ્યો ને એના પગમાં નમી પડ્યો. બાપજી, વચન પાળ્યું ખરું? અરે પણ મેં આપને આ ઘોડો સાથે નહીં લાવવાનું કહેલું, એ વાત આપ ભૂલી ગયા? ભાઠી, હું ગરડો હોવાથી ઘોડા સિવાય પગપાળો સી રીતે આવું? ઘોડો તો હું કાયમ સાથે જ રાખું છું. બાપજી, ઘોડો ખેતરમાં બહુ નુકસાન કરે તેવો છે, તેથી જ તેને લાવવાની મેં ના પાડેલી. સાધુરૂપ રામદેવજીએ આથી 3 વર્ષના બાળકનું સૂક્ષ્મ રૂપ ધારણ કર્યું અને ઘોડો પણ લુગડાનો બની ગયો. ભાટી હરજીએ આ પરચો જોયો, તેના પ્રકાશમાં અંજાઈ ગયો. પાછા રામદેવજી સાધુરૂપ થઈ ગયા અને લુગડાના ઘોડો બતાવી ભાટી હરજીને કહ્યું, ભોળા ભક્ત ભાઠી, તારી ભક્તિથી હું ખૂબ પ્રસન્ન છું. લે આ ઘોડો, પૂજા કરજે. હું એના ઉપર અદૃશ્ય રીતે બેઠેલો છું એમ જાણજે. હવે તું બકરા ચારવાનું મૂકી દે. તારા જીવન નિર્વાહ માટે તારી જિંદગીભર ન ખૂટે તે માટે આ મારી અક્ષય જોડી તને આપું છું. તે ખભે ભરાવ, પણ જોડી જમીન ઉપર મૂકીશ નહીં અને પડદે રાખજે. એ જોડીમાં શું શું ભર્યું છે એ જોવા જોડી ઉલટાવીને જોઈશ નહીં. સવાર બપોર ને સાંજ એ 3 વખત તેને મુગળનો ધૂપ કરજે. એ જોડીમાંથી તારી ઈચ્છા મુજબ તને ધન મળ્યા કરશે. અને હરજી, હવે તું પરણીને ઘર સંસારી બન. જે ખર્ચ થાય તે હું આપું. ના ના બાપજી, મારે એવી ઉપાધિમાં પડવું નથી. મારે પરણવું નથી. ઘર સંસારની જંજાળમાં પડવું તો ભજન ભાવ ધૂપ ધ્યાન કરી શકું નહીં. માયાની જાળમાં ફસાયા એ પસ્તાયા. ભાઠી, આ તારા પરણવાનો સમય છે. તને હું પરણાવું નહીં તો તું કળિયુગમાં કુંવારો રહી જઈશ અને ઘડપણમાં તને અગવડ પડશે. બાપજી, મને અગવડ? આપ ત્રિલોકના નાથ જેવા મારા ધણી હો, પછી મને અગવડ પડે ખરી? ધુરંધર ધણીની જેને સહાય હોય તેને શાની અગવડ? ધન્ય છે ભાઠી હરજી તારી નેક ટેકને. ભક્તિને વિપત પડે મને યાદ કરજે, હું તારી વાર કરીશ. એમ કહી રામદેવજી અદૃશ્ય થઈ ગયા અને કપડાનો લીલુડો ઘોડો ખભે લઈ ભાટી હરજી રામાપીરના ભજનો ગાતો પોતાના સ્થાનકે આવ્યો. ખભે ભરાવેલી જોડીમાં હાથ નાખતા સોના મોરો નીકળી, તેથી તે આનંદથી નાચી ઉઠ્યો. તેણે જય રામાપીરનો જય નાદ કર્યો. ભાટી હરજી ત્યારબાદ બકરા ચરાવવાનું કામ મૂકી દઈ શ્રી રામદેવજીના ભજન ભાવમાં મશગુલ બન્યો. હરજી જાત્રા કે મેળામાં જ્યાં જાય ત્યાં ઘોડો ખભે ચડાવીને જતો અને એક સ્થળે ઘોડો પધરાવી ધોળી ધજા રોપી મુગળનો ધૂપ કરી ઘોડાને પૂજતો અને દિન રાત ત્યાં ભજન ધૂન મચાવતો. દિન પ્રતિદિન ભાટી હરજીનો ભક્તિ પ્રતાપ વધતો ગયો. તે રામાપીરનો પરમ ભક્ત માનવા લાગ્યો. સાધુ સંતને અન્ન વસ્ત્ર આપવા લાગ્યો અને શ્રી રામદેવજીના ભાવવાહી પદો સાવળો રચીને ગાવા લાગ્યો. ભાટી હરજીને રામદેવજીની સહાય છે, માગ્યા પરચા આપે છે એવી લોકવાયકા મારવાડ મેવાડમાં ફેલાઈ અને રામાપીરના સેવકો ભક્તો અને અન્ય શ્રદ્ધાળુ લોકો ભાટી હરજીના દર્શને આવવા લાગ્યા. રાત દિવસ એમને ત્યાં ભજન ભાવની ધૂન મચતી રહેતી. બોલો શ્રી હિંદવા પીરની જય.
રામદેવ પીરની જય. તો મિત્રો, મારો વિડીયો આપ સૌને સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, તાકી અમે આવા બીજા વિડીયો તમારા સુધી પહોંચાડી શકીએ.